આ છે જો મિત્રો નનામો ડુંગર ને વાદળોની સાથે રમતો હોય ડુંગર એના જેવો ગામ વિભા પર. તો આપણે અત્યારે જો મિત્રો પહોંચી ગયા હતા ગાયોના વથાણ ની અંદર. અમારા સોનાભાઈ જો સરસ મજાની સેવા કરી આપણા નાળિયેરી જો પવન પણ છે અને જો ધૂળ પણ ઉડે છે ફૂલ. આ જોજો હવે આ જો નાળિયેરીના ઝાડ. રામ રામ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા મિત્રો? મજામાં છે. જો અમે જાવી છીએ વેક્સિનેશન કરવા માટે. જો વેક્સિન કેરિયર લઈને થઈ ગયા છે રેડી મિત્રો. વાગી ગયા છે મિત્રો 7 અને આપણે મિત્રો જવાનું છે વેક્સિનેશન કરવા માટે, એફએમડી વેક્સિનેશન. તો આપણે અત્યારે જો ઘરેથી નીકળવી છે તો મિત્રો હાલો ફટોફટ ભાગવી વેક્સિનેશન કરવા માટે. જો આપણી બેલા પણ આવી ગઈ, બેલાને પણ સાથે આવવું છે. તો મિત્રો આપણે બેલાને તો આજે લઈ નહીં જઈ શકવી કારણ કે આપણે જવાનું છે વેક્સિનેશન કરવા માટે, એફએમડીનું વેક્સિન કરવા માટે જ આવી છે. તો ચાલો મિત્રો નીકળી આપણી જર્ની કરીએ સ્ટાર્ટ. તો સામે પડી આપણી ગાડી. મિત્રો વાગી ગયા છે 7 ને 10 ને આપણે 8 વાગ્યાનો કેમ્પ છે. તો આપણે મિત્રો ફટોફટ જવું પડશે કારણ કે ઇમરજન્સી. કારણ કે હજી આપણને અહીંથી 60-65 કિલોમીટર જેવું થઈ જશે, 55 ની આજુબાજુ. ઇમરજન્સી આપણે ભાગવી અને આપણી પાસે છે માત્ર ને માત્ર 50 મિનિટ. અત્યારે જો મિત્રો નીકળી ગયા છે ઘરેથી. વાગી ગયા છે કેટલા 2 મિનિટો. આપણે મિત્રો નીકળી ગયા છીએ ઘરેથી અને વાગી ગયા છે કેટલા તમને બતાવી દઉં. તો વાગી ગયા છે 7:30 અને આપણે જો નીકળી ગયા છીએ માનકુવાથી. આપણે જ આવી છીએ વેક્સિનેશનમાં, એફએમડી વેક્સિનેશન છે. તો મિત્રો એફએમડી વેક્સિનેશનમાં જ આવી. તો આપણું આ જો બધું લેવાઈ ગયું છે. આ છે આપણી જો ગન ને સિરિંજ ને નીડલ ને, અને આમાં છે જો વેક્સિનેશન. આ છે જો મિત્રો નનામો ડુંગર ને જો અત્યારે સરસ મજાનો જો અહીંથી વ્યૂ આવે છે. જો વાદળોની સાથે રમતો હોય ડુંગર એના જેવો જો લાગે છે અહીંથી. આપણે જો મિત્રો પહોંચી ગયા છીએ ગામમાં અને સરસ મજાની હું તમને એની ગૌશાળા બતાડું. જો આપણે આ પહોંચી ગયા ગૌશાળા, એના જો આવી ગઈ છે ગૌશાળા. સરસ મજાની જો મિત્રો ગૌશાળા છે ગામ વિભા પર. સરસ મજાના જો બધા પેન્ટિંગ પણ છે. ફીટ પહોંચી ગયા હતા 8 ને 4 ને. હવે જોવી બધા પશુપાલકો ક્યારે આવે છે પશુઓ લઈને. વથાણમાં હું તમને એનું વથાણ બતાડું. જો આખું ગાયનું વથાણ. હજી ગાયું બધી આવવાની બાકી છે. અને સરસ મજાના જો મિત્રો પ્રભાતિયા પણ વાગે છે. તો આપણે અત્યારે જો મિત્રો પહોંચી ગયા હતા ગાયોના વથાણની અંદર. અને હું તમને જો બતાવું એની કાંકરેજ ગાયું. અને આ ભાઈ છે ગામના ગોવાળ છે. અને આ છે જો કાંકરેજ. આપણે આવ્યા છીએ વેક્સિનેશન કરવા માટે. બધી કાંકરેજ ગાયું અને આ બધી ગાયું જો હજી આવેલી છે. અને જો આપણે જવાનું છે આની અંદર. ઓછામાં ઓછી છે 600 થી 700 ગાયો છે. ગાયોને જો મિત્રો વેક્સિનેશન થઈ ગયું છે. અને જો વથાણમાંથી પણ જો બધી નીકળે છે બધી બહાર. અમારા સોનાભાઈ જો સરસ મજાની સેવા કરી આપણા માટે લઈ આવ્યા છે ચાય
અને આપણે પહોંચી ગયા તો સોનાભાઈના વાડાની અંદર. મિત્રો આપણે જો વેક્સિનેશન થઈ ગયું, બે ગામનું વેક્સિનેશન માટે આપણે નીકળ્યા સવારમાં વહેલા. વેક્સિન પણ થઈ ગયું છે, વાગી ગયા એટલે તમને બતાવી દઉં. તો વાગી ગયા છે 12, ટૂંકમાં 11:15 વાગવા આવ્યા છે. અને આપણે હવે અત્યારે આવી છીએ ઘર બાજુ. ફટોફટ હવે ઘરે જઈને આરામ કરવો છે, કારણ કે ગઈકાલ રાત્રે પણ આપણે 2:30-3 વાગ્યા સુધી કામ હતું. તો હનુમાનજીના મંદિર આપણે બધા હતા મિત્રો. આપણે વિડીયો રાખો નથી બનાવ્યો, પણ એની નાની એક રીલ બનાવી. આપણે રીલ આપણે મિત્રો શેર તમારી સાથે કરશું. ફૂલ મોજ આવી હતી રાત્રે. તો આપણે જાવી હતી ઘરે અને જાવી નાઈ પહેલા ફ્રેશ કરી આરામ કરી લઈએ, પછી જોઈ શું કરું. મેળ આવશે તો ડેટા એન્ટ્રી પણ કરી લઈશું, કામકાજ નહીં હોય તો. ચાલો નીકળી મિત્રો આપણે ઘરે જવા માટે. ઘરે કેટલા વાગે પહોંચી જોઈએ મિત્રો? જો ઘર બાજુ તો જવા માટે નીકળી ગયા છે મિત્રો. જો પવન પણ છે અને જો ધૂળ પણ ઉડે છે ફૂલ. વરસાદની વાવાઝોડાની આગાહી છે, વાવાઝોડું ના આવે તો સારું. અને સવારમાં તો જો વાદળા પણ હતા ને, અત્યારે જો વાદળા નથી એવડા, પણ ધૂળ ઉડે ફૂલ. આ જો પવન નાળિયેરી દો, અને જો બહાર બધું ધૂળ પણ એવડી ઉડે છે, અને જો પાંદડા પણ. આ જો તમે સામે જો લીમડો, જો લીમડો અને આ બધા જો નાળિયેરીના ઝાડ ને તમે જુઓ, બહાર ફૂલ પવન છે. નાળિયેરીનો ઝાડ પાન હજોડા બધા જો વળી વધી ગયા છે. આ જોજો હવે આ જો નાળિયેરીના ઝાડ ફૂલે ફૂલ મિત્રો પવન છે અત્યારે. જો પહોંચી ગયા ઘરે અને જોઈ બેલા શું કરે છે. આપણે જો પહોંચી ગયા ઘરે અને જોઈ બેલા શું કરતી છે. બેલો બેલો મોડી ગળો. હાલો હાલો. જો મિત્રો વાગી ગયા ફીટ 12. આ જો આપણી બેલા બેઠી છે, ત્યારે આપણે મળી લીધા પછી